તો દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવા જેલમાંથી ન છૂટવાનું કારણ સામે આવ્યું છે. મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, લોકો એવું કહી રહ્યા છે કે ભાજપ સરકાર જ ચેતરભાઈ વસાવાને જેલમાંથી બહાર નથી આવવા દેતી અને ભાજપ સરકાર જ ચેતરભાઈ વસાવાને ફસાવ્યા છે, એવું મિત્રો લોકો કહી રહ્યા છે. આપણે કોઈ ભાજપ સરકારનો વિરોધ નથી કરતા કોઈ ભાજપ સરકાર નેતાઓનો વિરોધ મિત્રો, પરંતુ લોકો એવું કહી રહ્યા છે. અને દર્શક મિત્રો, તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વાત સાચી છે કે ખોટી, અને તમે તમારું શું કહેવું છે તે પણ જરૂરથી જણાવજો. અને મિત્રો, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ લોકો જે કહી રહ્યા છે તે તમને જણાવીએ છીએ. અને લોકો એવું પણ કહી રહ્યા છે કે જો ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હોય તો તેમની પર ફરિયાદ ન થતી અને આટલો સમય તેઓ જેલની અંદર પણ નહીં રહેતા, એવું મિત્રો લોકો કહી રહ્યા છે. અને તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે તેમને જેલમાં રહેવું પડે છે. અને દર્શક મિત્રો, જો ચેનલમાં ન હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી આગળ કંઈ પણ માહિતી મળતી તમારા સુધી અમે પહોંચાડીએ. અને આ વિડીયોને પણ જેટલો બને એટલું આગળ શેર કરી દેજો. અને લોકો એવું કહી રહ્યા છે કે ભાજપ સરકારે જ ચેતરભાઈ વસાવાને ફસાવ્યા છે, એટલે જ ચેતરભાઈ વસાવાને જામીન પણ નથી મળતા અને તારીખો પર તારીખ આપવામાં આવે છે અને તેઓ હજુ સુધી જેલમાં છે. અને 2 મહિનાથી વધારે સમય ચેતરભાઈ વસાવાને જેલમાં થઈ ગયો છે. અને જો આજે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ભાજપના ધારાસભ્ય હોય તો આજે તેમની સામે એક પણ ફરિયાદ નહીં થઈ હોય ને આટલા સમય સુધી તેઓ જેલમાં પણ નહીં રહેતા, એવું લોકો કહી રહ્યા છે. મિત્રો, આપણે કોઈનો વિરોધ કરતા નથી, પણ જે લોકો કહી રહ્યા છે તે તમારા સુધી અમે માહિતી પહોંચાડી છે. અને દર્શક મિત્રો, આ વાત સાચી છે કે ખોટી છે, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારે શું કહેવું છે આના વિશે તે પણ જરૂરથી જણાવજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયોમાં. અને ચેનલમાં જો નવા હોય તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.